મિત્રો, ગુજરાતના પોરબંદર જિલ્લાના નાનકડા ગામ કછુડીથી શરૂ થયેલી એક ઘટનાએ રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાનું કેન્દ્ર છે કુતિયાણાના હિરલબા જાડેજા અને ઇઝરાયલમાં રહેતી ગુજરાતી મહિલા લીલુ આડેદરા. 70 લાખ રૂપિયાની લેતી દેતીના મામલે આ બે મહિલાઓને આમ સામે લાવી દીધી છે અને એક વાયરલ વિડીયોએ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવી દીધો છે. હિરલબા અને તેમના સાગરીતો હિતેશ આડેદરાની ધરપકડે આ કેસને નવું વળાંક લીધું છે. ચલો આ ઘટનાની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 30 એપ્રિલ 2025ના રોજ ઇઝરાયલમાં રહેતી લીલુ આડેદરાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો જે ગુજરાતના લોકો માટે આઘાતજનક હતો. ગુજરાતી ભાષામાં રેકોર્ડ કરાયેલો આ વિડીયોમાં લીલુ આડેદરાએ શું કહ્યું તે સૌથી પહેલા સાંભળો, પછી હાલમાં જે ખુલાસાઓ થયા છે તેના વિશે વિગતવાર વાત કરીએ. હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી. મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ. મારા ઘરના હાવ નિર્દોષ છે. મન ફાવે એવી પબ્લિક વાતો કરે. મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા ઈ લેવા ગા ને, ઈ હાવ બીએગા. ઈ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તારી કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધા મેરે ભલાયું કર્યું બરાબર. રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને સોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી. હું કોઈને કે ન થકતી અને એ મારા મેરા મર્યા સિવાય રસ્તો ને, કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ, હું હાવ એક નોર્મલ પરિવારની હે. અમે કઈ એવા જાવ જલાલી વાળા ને રૂપિયા વાળા ને. બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે. પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે. તમારા મેરા એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી, તમારી ભલાઈ, એની જિંદગી બસાવેલીઓ, એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે, તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ. બાકી અમારા 3 જણા ઈ છે, સૌથી હું છે, અમારા શિયારનો જીવ જાય. જીવ સિવાય અમારો મેરો કોઈ નથી. હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે. કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કોઈ હે નહીં. તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે. કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કહે. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ. એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે. એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીધી અને કઈ નિર્ણય નથી લેતી, કઈ બોલે નથી શકતી. ચા જડ્યા નથી, પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. 10 ના 20 સડાવ્યા, 20 ના પૈસા સડાવે કરોડો રૂપિયા નાખ્યા. મારા મેરા કઈ હેજ નહીં. હું દેહ હગા. હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા. મેં બૂસ મારે હું ભાગી નથી ગઈ. મેં કોઈના બૂસ નથી માર્યા. કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેણી. પણ મને મારા ઘરનાવની બસાવો, એ હાવ નિર્દોષ માણસ છે. એની કોઈ વસ્તુની કોઈ કીધું ને કોઈ દીધા. લીલુ આડેદરાના વાયરલ વિડીયોની અસર એટલી ગંભીર હતી કે પોરબંદર જિલ્લાના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો. લીલુના પિતા ભાણાભાઈએ 30 એપ્રિલની મોડી રાત્રે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં હિરલબા અને તેમના સાગરીતો સામે અપહરણ અને ધાક ધમકીના આરોપો લગાવવામાં આવ્યા. પોલીસે તપાસ શરૂ કરી અને 1 મે 2025ના રોજ હિરલબા જાડેજા તથા તેમના સાગરીત હિતેશ આડેદરાની ધરપકડ કરવામાં આવી. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ આ કેસની તપાસ અંગે શું કહ્યું તે પણ સાંભળો. એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય ઓડેદરા છે એ હાલમાં ફરાર છે. એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે. અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ કોણ છે
અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું. એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે. 17 દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય. પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે. આ ઘટનાએ કુતિયાણા અને પોરબંદરના રાજકીય વાતાવરણને હલાવી દીધું છે. જાડેજા પરિવારનો આ વિસ્તારમાં રાજકીય અને સામાજિક પ્રભાવ ખૂબ જ વધુ છે, જેના કારણે આ આરોપો વધુ ચર્ચાસ્પદ બન્યા છે. સ્થાનિક લોકોમાં આ મામલે બે જૂથો થઈ ગયા છે. એક જૂથ હિરલબા પરના લાગેલા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવે છે, જ્યારે બીજું જૂથ લીલુની વાતોને સાચી માનીને ન્યાયની માંગણી કરે છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિઓની જવાબદારી અને તેમના પર લાગેલા આરોપોની તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કર્યા છે. પોલીસે હિરલબાને 2 દિવસના રિમાન્ડ પર અને હિતેશ આડેદરાને 4 દિવસના રિમાન્ડ પર લીધા છે. જોકે પૂછપરછ દરમિયાન હિરલબાની તબિયત લથડી હતી અને તેમને પોરબંદરની ભાવસી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ તપાસને વધુ જટિલ બનાવી છે, પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ નિષ્પક્ષ રીતે ચાલશે. મિત્રો, હિરલબા જાડેજા અને લીલુ આડેદરા વચ્ચેનો આ વિવાદ હજુ પૂરો થયો નથી. પોલીસ તપાસ ચાલુ છે અને આ કેસ કોર્ટમાં જઈને નવો વળાંક લેશે તે નક્કી છે. લીલુના વાયરલ વિડીયોએ ગુજરાતના રાજકારણ, સોશિયલ મીડિયાની શક્તિ અને ગુજરાતી સમુદાયની એકતાને નવો પ્રકાશ આપ્યો છે. તો મિત્રો, આ હતી કુતિયાણાના વિવાદની મહત્વપૂર્ણ માહિતી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ તમારા મંતવ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો.